ખાતે દાતા શ્રી કમલેશભાઈ કાનાભાઈ રબારી પરિવારના સહયોગથી હેલ્થ કેમ્પનું આયોજન કરાયું। આજરોજ લાયન્સ ઓફ કેરા ખાતે દાતા શ્રી કમલેશભાઈ કાનાભાઈ રબારી પરિવારના સહયોગથી હેલ્થ ચેકિંગના કેમ્પનું આયોજન કરાયું હતું। સવારે 9 કલાકે દાતાશ્રી તેમજ ક્લબના પ્રમુખ રસિકભાઈ પાંચાણી, સેક્રેટરી સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ ઉમરાણીયા તેમજ ધનલક્ષ્મીબેન ઉમરાણીયા, વનિતાબેન વેકરિયા, લીલાબેન ટપરિયા તથા જસુબેન હલાઈ તેમજ સર્વ સ્ટાફ, સરપંચ મદનગીરી ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજસિંહ જાડેજા, અગ્રણી નવીનભાઈ પાંચાણી, રવજીભાઈ કેરાઈ, હિતેશભાઈ ગામી, પ્રેમજીભાઈ કેરાઈ તેમજ ચંદ્રકાંતસિંહ જાડેજા, જાદુભાઈ વગેરે હાજર રહી દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકાયો હતો, જેમાં 115 જેટલા ચેકઅપ કરાયા હતા। અગાઉ પણ અહીં આંખ માટેના 8 જેટલા ફ્રી કેમ્પના આયોજન કરાયા હતા। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। મારું નામ સહદેવસિંહ અરુણજી જાડેજા, લાયન્સ ક્લબ ઓફ કેરાનો સેક્રેટરી છું ને આજે હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવેલ હતો, જેના દાતા હતા કાનાભાઈ રાજાભાઈ રબારી પરિવાર। રબારી પરિવાર આજે દાતા હતા હેલ્થ ચેકઅપના અને કેરા ઉનનપુર આજુબાજુના ગામડાઓમાં 115થી વધારે આજે હેલ્થ ચેકઅપનો લાભ લીધેલ છે અને આ લાયન્સ ક્લબ ઓફ કેરાએ આ ઉપરાંત 8 આઈ કેમ્પ કરેલા છે, આંખના કેમ્પ કરેલા છે, એક બેરાસનો કેમ્પ કરેલો છે અને જરૂરિયાતવાળા માણસોને કેમ વધારેમાં વધારે ઉપયોગી થાય અત્યારે અમારી લાયન્સ ઓફ કેરા ક્લબના 6 બેડ બારે છે, દર્દીઓ માટે સારવારમાં છે અને આપણા શાસ્ત્રમાં પણ કીધું છે કે આપણું શરીર બરોબર હોય તો આપણે બધું કરી શકીએ। શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આપણું શરીર બરોબર હોય તો આપણે બધું કરી શકીએ। એટલે લાયન્સ ક્લબ ઓફ કેરાના પ્રેસિડેન્ટ રસિકભાઈ પાંચાણી, અમારા ટ્રેઝરર બેનશ્રી શ્રીમતી ધનલક્ષ્મીબેન ઉમરાણીયા બહુ સારી સેવા કરે છે અને સમગ્ર ટીમ અમારી લાયન્સ ક્લબ ઓફ કેરાની આજે આખું ગામ રાજી થયું છે, કેમ કે આ શુગર, ડાયાબિટીસ, બ્લડનો કેમ્પ હતો, યુરિન બધા ટેસ્ટ લીધા, એમાં 115થી વધારે લોકોએ આજુબાજુના લાભ લીધો અને હજી પણ વધારે લોકો આવતા હતા, પણ અમને રિક્વેસ્ટ કરવી પડી કે હવે નેક્સ્ટ કેમ્પ થશે ત્યારે આપ આપજો, કેમ કે આજ લિમિટ પૂરી થઈ ગઈ છે ને આજ દાતા પરિવાર જે રહ્યો છે કાનાભાઈ રાજાભાઈ રબારી પરિવારનો અમે ખાસ આભાર માનીએ છીએ ને આવા ડોનેશન અમને લાયન્સ ક્લબ ઓફ કેરાને મળતા રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું। મારું નામ ધનલક્ષ્મીબેન ભરતભાઈ ઉમરાણીયા છે અને લાયન્સમાં હું સેક્રેટરીનું કામ કરું છું। પહેલાં પ્રથમ તો કચ્છ કેર ન્યૂઝ ચેનલવાળાનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ કે ક્યારેક પણ અમારા લાયન્સનો કાંઈ પણ પ્રોગ્રામ હોય છે તો તે એક ફોન ભેગા તરત જ હાજર રહે છે। બીજું કે આજે અમારે અહીંયા કને કાનાભાઈ રબારી તરફથી બ્લડ ચેક એનો કેમ્પ હતો, એમાં ઘણા બધા લાભાર્થીઓ સારો એવો લાભ લીધો। બસ અમારી ગ્રામજનોને એવી વિનંતી છે કે આવા કેમ્પ અવારનવાર થાય અને બધાનો સાથ સહકાર અમને મળે અને બધા અહીંથી ખુશ થઈને જાય। જય હિન્દ, વંદે માતરમ। વંદે માતરમ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત। ભાઈઓ બહેનો કાન ખોલીને સાંભળી લો, આજે આપણા કેરામાં લાયન્સની ઓફિસમાં એક સારું એવું કામગીરીનું આપણે દીપ પ્રાગટ્ય કર્યું છે, ત્યારે માણસોની સુખાકારી માટે કેરા લાયન્સ ક્લબના પ્રમુખશ્રી તથા એમની સર્વ ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ કેમ્પ કરવામાં જે સહયોગી રહ્યા છે એવા કમલેશભાઈ કાનાભાઈ રબારીનો પરિવાર, એને પણ આ કેમ્પની આજે જવાબદારી લીધી છે અને આ ચાલુ ચૂંટણીના પાછા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ છે, એટલે એમના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આજે આ કેમ્પમાં જેટલા દર્દીઓ આવશે એની બ્લડની તપાસ થશે, જેને જે ટાઈપનું દર્દ નીકળશે એની દવા પણ થશે અને આવતા દિવસોમાં આપણું ગામ નિરોગી રહે, સુખી રહે, સંપન્ન રહે એવો હાર આ લાયન્સ ક્લબ કેરાનો છે। તેમજ લાયન્સ ક્લબ આપણી ભુજ સાથે આપણે સહયોગી છીએ, તો ભુજના પણ સર્વે લાયન્સ ક્લબના અધિકારીઓને, બધા હોદ્દેદારોને
એના પ્રમુખશ્રી એની ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક નાનકડા ગામમાં એ લોકો પણ અવારનવાર આવે છે અને આજુબાજુના ગામના લોકોને ઉપયોગી રહે છે. એટલા માટે આ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.